નમસ્કાર મિત્રો। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતી મહિલાઓ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। પંચાયત વિભાગમાં મુખ્ય સેવિકા વર્ગ 3ની કુલ 169 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ વિડિયોમાં આપણે લાયકાતથી લઈને ફોર્મ ભરવા સુધીની તમામ માહિતી જોઈશું, તો વિડિયો અંત સુધી જોજો। ઓનલાઇન ફોર્મ ઓજસની વેબસાઇટ પર 18-20 એપ્રિલ 1926થી ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 મે 2026 છે। તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી। મિત્રો, હવે જોઈએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે। સૌથી વધુ જગ્યાઓ બનાસકાંઠામાં 22 અને દાહોદમાં 10 છે। અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8, જ્યારે મહેસાણા, પાટણ, વડોદરા અને કચ્છમાં 7-7 જગ્યાઓ પર ભરતી થવાની છે। તમે તમારા મનપસંદ જિલ્લાની વિગત અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। અરજી કરતી વખતે તમારે જિલ્લાની પસંદગી પણ કરવાની રહેશે। હવે સૌથી મહત્વની વાત, અરજી ફી વિશે। જો તમે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવો છો, તો તમારે 100 રૂપિયા ફી અને સાથે સર્વિસ ચાર્જ ઓનલાઇન ભરવાનો રહેશે। પરંતુ જો તમે અનામત કેટેગરી જેવા કે એસસી, સેન્ટ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે અથવા કેટેગરીમાં આવો છો, તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી। આ ઉપરાંત માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આ અરજી તદ્દન મફત છે। યાદ રાખજો, ફી ભરવા માટે તમે એસબીઆઈ ઈ-પેના માધ્યમથી નેટ બેન્કિંગ કે કાર્ડનો ઉપયોગ કરી શકો છો। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે શૈક્ષણિક લાયકાત। મુખ્ય સેવિકા બનવા માટે ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અથવા સોશિયલ વર્કમાં સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી અથવા અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી હોવી અનિવાર્ય છે। આ ઉપરાંત ઉમેદવાર પાસે કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેમને ગુજરાતી તથા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે। જે બહેનો ફાઇનલ યરના છેલ્લા સેમેસ્ટરમાં હોય અને જેમનું રિઝલ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં આવી જવાનું હોય, તેઓ પણ આમાં અરજી કરી શકે છે। મિત્રો, હવે જાણીએ વયમર્યાદા વિશે। આ ભરતી માટે સામાન્ય રીતે 18થી 37 વર્ષની વય નક્કી કરવામાં આવી છે, જેની ગણતરી 9 મે 2026ના રોજ કરવામાં આવશે। પરંતુ સરકારના નિયમ મુજબ મહિલા ઉમેદવારોને ખાસ છૂટછાટ આપવામાં આવી છે। સામાન્ય વર્ગની મહિલાઓને 5 વર્ષની છૂટ મળશે, એટલે કે તેઓ 42 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકશે। જ્યારે અનામત વર્ગ જેવો કે એસસી, સેન્ટ અને કેટેગરીની મહિલાઓને કુલ 10 વર્ષની છૂટ મળશે, એટલે કે તેઓ 47 વર્ષની ઉંમર સુધી પાત્ર છે। પરંતુ નિયમ મુજબ કોઈપણ સંજોગોમાં મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। દિવ્યાંગ મહિલાઓ અને માજી સૈનિકોને પણ તેમની કેટેગરી મુજબ નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે। હવે જાણીએ આ પોસ્ટ માટે મળવાપાત્ર પગાર વિશે। મુખ્ય સેવિકા વર્ગ 3ની આ જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે સરકારના નીતિનિયમ મુજબ માસિક 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષની ફિક્સ પગારની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમને નિયમિત પગાર ધોરણ અને અન્ય તમામ સરકારી લાભો મળવાપાત્ર થશે। હવે વાત કરીએ પરીક્ષાના માળખાની। મુખ્ય સેવિકાની આ પરીક્ષા કુલ 150 ગુણની રહેશે, જેના માટે તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે। આ પરીક્ષામાં મુખ્ય 4 વિભાગો છે। સામાન્ય જ્ઞાનના 30 ગુણ, ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20 ગુણ, તેમજ અંગ્રેજી વ્યાકરણના 10 ગુણ રહેશે। સૌથી મહત્વનો વિભાગ એટલે કે જગ્યાને લગતી કામગીરી અને શૈક્ષણિક લાયકાત
જેનો ભાર 90 ગુણનો રહેશે, જેમાં ICDS, પોષણ, આરોગ્ય અને બાળ વિકાસને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ખાસ ધ્યાન રાખશો કે આ પરીક્ષામાં ખોટા જવાબ દીઠ નેગેટિવ માર્કિંગની પણ જોગવાઈ હોઈ શકે છે, તેથી તૈયારી ખૂબ જ સચોટ રાખવી જરૂરી છે. તો મિત્રો, આ હતી મુખ્ય સેવિકા ભરતી 2026ની સંપૂર્ણ માહિતી. આશા છે કે તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હશે. જો તમારા મનમાં આ ભરતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. સરકારી નોકરીની આવી જ લેટેસ્ટ અપડેટ અને તૈયારી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો, જેથી કોઈ પણ નવી ભરતીની માહિતી તમારાથી છૂટી ન જાય. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.